સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 3 સેક્શન ઈ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની આપણે રકમ જોઈએ. દાખલા નંબર 4 ની રકમ આપણને શું કહે છે જોઈએ. એક ઉત્પાદન એકમમાં કામ કરતા કામદારોનું સરેરાશ માસિક વેતન 10,000 રૂપિયા છે. સરેરાશ માસિક વેતન, તો સરેરાશ માસિક વેતન તમે સમજી શકો કે આ શું કહેવા માંગે છે. તો સરેરાશ માસિક વેતન એટલે મ્યુ બરાબર 10,000. તેનું પ્રમાણિત વિચલન તો સિગ્મા બરાબર કેટલા કે 2,000 રૂપિયા છે. આ પણ રૂપિયા છે. કારીગરોનું સરેરાશ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તેમ ધારીને સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન, તો સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન, સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. તો પહેલા તો આપણને આ મ્યુ લખી કાઢે, સિગ્મા લખ્યા. હવે પ્રશ્ન 2 પૂછ્યા છે, તો 2 પ્રશ્નોના જવાબ આપવાના છે, તો આપીએ આપણે. અહીં આગળ પ્રશ્ન છે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન. એટલે આપણે શું કરવાનું કે એક્સ બરાબર માસિક વેતન ધારવાનું અને આ કામદારોનું મહત્તમ વેતન છે તેને x1 મહત્તમ વેતન. તો આપણે જે લખીએ છીએ તેની સ્ટાઇલ આપણી અત્યાર સુધી આવી રહી છે કે માસિક વેતન એટલે એક્સ બરાબર, આ એક્સ, મહત્તમ વેતન એટલે x1 બરાબર. મહત્તમ કોણ છે? x1. મહત્તમ એટલે શું? મોટું. મહત્તમ એટલે મોટું. તો x1 જો મોટું હોય તો નિશાની આમ કરવાની, x લેસ ઇક્વલ ટુ x1. અથવા એ રીત ન ફાવે તો તમને સૌથી ઓછું વેતન, ઓછું એટલે લેસ ધેન, તો જો આ લેસ ધેન અને લેસ ધેન ગયા, ઓછું હોય તો લેસ ધેન, વધુ હોય તો ગ્રેટર ધેન. આ લેસ ધેન અને કહેવાય લેસ ઇક્વલ ટુ, અને ગ્રેટર ઇક્વલ ટુ અને કહેવાય. એટલે આ ઓછું હોય ત્યારે વપરાય અને આ વધુ હોય ત્યારે વપરાય. સમજો આ શબ્દને ધ્યાનમાં લઈએ તો પહેલો શબ્દ, અને જો આ શબ્દને તમે ધ્યાનમાં લો છો એ કામદારોનું મહત્તમ વેતન, તો કામદારોનું મહત્તમ વેતન, તો કામદારોનું મહત્તમ વેતન, તો આ કામદારો છે, તો કામદારોનું મહત્તમ એટલે વધારે. આ વધારે હોય તો મોઢું એ તરફનું કરી દેવાનું, એટલે એક્સ લેસ ઇક્વલ ટુ એક્સ. આ રીતે લખી શકો. હવે એક્સ લેસ ઇક્વલ ટુ x1 બરાબર 20%, પર્સન્ટેજ છે તો ટકા હોય તો છેદમાં શું લખાય તો કે 100 લખાય. તો અહીં આગળ શું થઈ જશે કે p x લેસ ઇક્વલ ટુ x1 બરાબર 0.2. તમે 0.2 બોલો, 0.2000 બોલો, બધું એ સમય જ બાદબાકી કરી દો. પણ પાછળ જ્યારે કોષ્ટકમાં જોઈએ છે ને ત્યારે 4 પોઈન્ટ પછી 4 રકમ આપી છે. તમને એ વધારે ખ્યાલ આવતો હોય તો 2 પછી 4 રકમ કરી દેવાની, એટલે 2 પછી નહીં, પોઈન્ટ પછી 4 રકમ હોવી જોઈએ બરાબર. એટલે કોઈ 2 લખશો તો ખોટું નથી, એ સાચું જ છે. 2000 લખશો અને બુકમાં તમે જોયું કે ના એ તો 2 જ લખ્યા છે, તો આવું લખેલું છે. બંને સાચું જ છે, કોઈ જ જવાબમાં ફરક પડશે. ચાલો પી એક્સ, હવે એક્સ ને ઝેડમાં ફેરવીએ તો બોલો ઝેડ લેસ ઇક્વલ ટુ Z1 બરાબર 0.2000 આવું આવશે. આપણે એનું સૂત્ર લખીએ કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો x1 તો છે નહીં, અંદર આપેલા હોય તો એ જોવાનું, મ્યુ ને સિગ્મા છે, x1 નથી. x1 બોલો મ્યુ કેટલા છે? મ્યુ છે 10,000 અને સિગ્મા કેટલા છે તો કે સિગ્મા છે 2,000. આ ખાલી લખીને રેડી રાખવાનું કે જ્યારે તમે આ Z1 લઈ આવો શોધીને ત્યારે પછી કિંમત મૂકશો આ સૂત્રમાં, ત્યારે x1 ની કિંમત આપણને મળી જશે. તો
તો હવે આપણે આકૃતિ આના આધાર પર દોરવાની છે. તો ઝેડથી બરાબર ઝેડ1 થી ઝેડ સુધી અને 0.2 0.2000 એવું છે અત્યારે હાલમાં. જોઈએ હું તમને એકદમ પ્રોપર સમજાવીને જઉં છું, એકદમ વ્યવસ્થિત. તો જોઈ લો આ આકૃતિ. તો આકૃતિ આપણે આ દોરી દીધી. આ ઇન્ફિનિટિવ, માઇનસ ઇન્ફિનિટિવ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. આ રેડી તો કરી દીધું. હવે અત્યારે હાલમાં શું જોવાનું કે ઝેડ1 આ લેસ ધેન છે અને લેસ ધેન કહેવાય. લેસ ધેન એટલે ડાબી બાજુથી સ્ટાર્ટ. આ એરો જો તમે કઈ સાઈડ છે એ તરફ. તો ઝેડ થી ચાલુ થયું ઝેડ1 સુધી પણ 2000 જ છે. સમજો કે અહીંયાથી આ માઇનસ ઇન્ફિનિટી 0 સુધી 0.5 અને 0 થી ઇન્ફિનિટી 0.5. તો 0.5 પ્લસ 0.5 0.1 એટલે આખી પ્રોબેબિલિટી, આખી સંભાવના 0.1 છે. તો કોઈ તાકને આપણે એવું સર આવું થોડી, આપણે તો 0.5000 બોલીએ છીએ. ઓકે ભાઈ, 0.5000 0.5000 તો 0.10000 છે, બરાબર. પણ આ તો માત્ર તમે જો ડાબી તરફથી જાય છે તો 0.2000 સુધી જ જાય છે, વધારે આગળ જતું નથી. તો જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ, ઝેડ એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, લેસ ધેન એટલે આપણે ડાબી બાજુથી શરૂઆત થઈ, લેસ ધેન છે એટલે ડાબી બાજુથી. તો ડાબી બાજુથી શરૂઆત થઈ તો 2000. તો મને કહો અહીં સુધી આવે ને, માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધી આવે ને તો 5000 થાય. તો આ તો 2000 જ છે. તો સમજો ને, હું એવું સમજો કે આ અહીંયાથી સ્ટાર્ટ કરો તો અહીંયા સુધીના કિલોમીટર 5000 છે અને 2000 કિલોમીટર સુધીની સફર ખેડવાની હોય તો લમસમ આપણે આટલે આવે. તો આટલું દોરી દઉં છું. આ ઝેડ1. તો ઝેડ1 થી આ તરફ જશે કે લેફ્ટ સાઈડ જશે કે રાઈટ સાઈડ જશે કે રીતે ખબર પડે? તો એરા પરથી ખબર પડે. જો આ એરો છે ને, આમ છે લેસ ધેન તરફનો, આમ એરો હોય એમ. ઝેડ1 થી આમ જ જશે લેફ્ટ સાઈડ પર. તો અહીં લેફ્ટ સાઈડ પર ગયો, અહીં આગળ દોરી દીધું. આ 2000 છે ક્ષેત્રફળ. હવે દાખલો ઊંધો થઈ ગયો, ક્ષેત્રફળ આપેલું છે, ઝેડ1 નથી આપ્યા. ધ્યાન રાખજો, અત્યારે હજુ 2000 3000 હોત તો 5000 સુધી અહીં આગળ કોઈ બી રકમ હોત ને, એ 5000 સુધી તમારી આકૃતિ અહીં સુધી આ તરફ જ રહે. પણ ભલે લેસ ધેન છે, પણ જો 5000 કરતા વધારે રકમ હોત, સમજો ને આ જગ્યા પર 6000 હોત, 0.6000, તો પછી આ 5000 અહીં થાય તો 6000 એટલે અહીં આગળ મારે આ લીટી અહીં જે દોરી છે ને એની જગ્યાએ મારે આ જગ્યા પર લીટી દોરવી પડે. 6000 હોત તો 7000 હોત તો આગળ જાત, 8000 હોત તો આગળ જાત. તો એ રીતના હું આગળ વધતો જાય. પણ લેસ ધેન છે એટલે ડાબી બાજુ જ રહેવું એવું નથી. આ લેસ ધેન છે તો હું ડાબી બાજુ છું, પણ 5000 કરતા ઓછું છે એટલે ડાબી બાજુ છે. જમણી બાજુ બી જઈ શકત 5000 કરતા વધારે હોત ત્યારે. તો આ 0.2000 જ છે. તો 2000 સુધીનું સીમિત અહીં આગળ લીટી દોરીને પૂરું કર્યું. હવે આપણે ભાષા લખવાની. તો કે પહેલા લખતા તો એ જ ભાષા, એમાં કોઈ ફેરફાર બી નથી કરવાનો. કે માઇનસ ઇન્ફિનિટી થી ક્યાં સુધી, સોરી એક જ સાઈડ હોય તો માઇનસ કરતા, તો માઇનસ ઇન્ફિનિટી થી 0, ઝેડ1 થી 0. તો માઇનસ ઇન્ફિનિટી લખું છું, માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ઇક્વલ ટુ 0 માઇનસ પી ઝેડ1 થી 0, ઝેડ1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે આ માઇનસ કરું તો 0.2000 આવે છે. તો પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી, આ ઇન્ફિનિટી લઈએ કરી દેવાનું પ્લસમાં, માઇનસ પી ઝેડ1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0 બરાબર 0.2000. આ 0 થી ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ જોવાની જરૂર નથી, સંભાવના એની મળી જ જાય 0.5000. આ પ્લસ 2000 નાના છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, અને આ માઇનસ છે તો આમ જાય તો પ્લસ થઈ જાય. તો કે ઝેડ1 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0. 0.5000 માંથી 0.2000 માઇનસ કરું તો 0.3000. તો પી
Z1 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ 0. હવે 3000 તમારે પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોવાના પણ સીધી રીતે જોવા મળતા નથી. તો કેવી રીતે મળે છે? બાકી રીતે જોવા મળે છે. તો અહીં આગળ મેં લખ્યું છે, જો આ કોષ્ટક રેડી કરી દીધું છે. તો 0.3000 ક્ષેત્રફળે એક્ઝેક્ટ જોવા મળતું નથી. તો અહીં આગળ તમે શોધશો ને તો ઊંધી રીતે જોવાનું, ઉલટી રીતે જોવું પડે પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં. તો એની નિયરેસ્ટ બિફોર અને આફ્ટરની રકમ, એની નજીકની પહેલાની અને પછીની. તો 3000 પહેલા 0.2995 આવે છે અને પછી 3023 એના પછીની 3023 આવે છે. એ શેમાં છે કે આ 0.8માં છે અને આ છે 0.04માં અને 0.05માં. એ 0.8 આવું લખાય વત્તા 0.04. એને ના સમજ પડતી હોય તો એના માટે સ્પેશિયલ લખ્યું છે. આ બેનો સરવાળો, આ 4 એવા ને એવા અને આ બાજુ 8 વત્તા 0 એટલે 8. 0.84 અને એવું આનું આવશે 0.85. તો અહીં આગળ પહેલા આપણે અહીં આગળ લખવાનું છે તો લખી દઈએ. જો આ કેટલું આવે છે અહીં નજીકમાં, એ વસ્તુ ત્યાં કોષ્ટકમાં બનાવીએ તો વધારે સારું રહે. તો જો 0. કઈ રકમ, જો આ સંભાવના 0.3000 ને અનુરૂપ ઝેડની કિંમત પ્રમાણિત પ્રામાણ્ય ચલના કોષ્ટક પરથી મળતી નથી. એટલે આપણને 3000 એક્ઝેક્ટ જોવા ના મળે. તેથી આપણે તેની અંદાજિત કિંમત શોધીશું. તો 3000 પહેલાની અને 3000 પછીની નિયરેસ્ટ નજીકની રકમ બિફોર અને આફ્ટર. તો 3000ની નજીકની કિંમત તમે કઈ જોઈ? તો 0.2995. તો 0.2995 અને બીજી છે 3023. 0.3023. 2995 જે છે તે હામાં છે તો કે 0.84 અને પેલું છે 0.85. તો 0.84 અને 0.85. પછી એની સરેરાશ કિંમત શોધવાની. તો આ બેનો સરવાળો ભાગ્યા 2. તો 0.2995 પ્લસ 0.3023 ભાગ્યા 2 તો 0.3009. એ જ રીતના બાજુમાં પણ 0.84 વત્તા 0.85 ભાગ્યા 2 તો 0.845 આવે છે. હવે આકૃતિની અંદર તમે જોશો ને તો આ તમે આકૃતિ, તો Z1 0 ની કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ હોય એટલે ફાઇનલી તેને માઇનસ કહેવાય. તો લખવાનું કે Z1 બરાબર અત્યારે તમે કેટલા Z1 0ની Z1 એ 0ની ડાબી બાજુ હોવાને કારણે ડાબી બાજુ હોવાથી Z1 બરાબર માઇનસ 0.845. આ Z1 ની કિંમત મળી. પછી તમે આગળ એક સૂત્ર લખી રાખ્યું છે, તે સૂત્ર લખવાનું કે Z1 બરાબર 10,000 જે કિંમત મૂકેલી છે ને આપણે x1 માઇનસ મ્યુ એટલે આપણે કેટલા છે તો 10,000 આગળ લખ્યું જ છે, આપણે જોઈ લઈએ, બતાવી દઉં. આ લખી રાખ્યું જો x1 માઇનસ 10,000 છેદમાં 2000. 10,000 છેદમાં 2000 માઇનસ 10,000 છેદમાં 2000. Z1 ની કિંમત આપણે લાયા માઇનસ કેટલી લખી 0.845 માઇનસ 0.845 બરાબર. પછી છેદમાં 2000 ક્યાં જતા રહે? ઉપર. તો ગુણ્યા 2000 બરાબર x1 માઇનસ 10,000. તો આનો ગુણાકાર કરવાનો તો માઇનસ 0.845 ગુણ્યા 2000 તો માઇનસ 1690 થાય. માઇનસ 10,000 આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે પ્લસ બરાબર શું થઈ જાય? x1. તો પ્લસ 10,000 કરીશ 8,310 x1 ની કિંમત મળી જાય 8,310.
આ ગણતરી મેં કરી તો એની અંદર થોડોક સુધારો કરવો હોય તો કરી શકાય. એટલે એની અંદર એવું છે બુકની અંદર જવાબમાં શું ત્યાં 84 લઈને કર્યું છે. તો કેમ કર્યું છે તે પણ તમને સમજાવી દો. તો દાખલામાં આટલું ચેન્જ કરી દઉં છું. કેવું કે પરફેક્ટ જવાબ તમારો એનો એજ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. કોઈને એવું થાય કે આમાં ચોપડીમાં બુકમાં આ જવાબ આપ્યો છે તમારો જવાબ આ કેમ આવ્યો. તો અહીંયા આગળ એવું લખ્યું છે કે 0.84 લીધું. તો 0.84 કેમ લીધું Z1? તો એવું કીધું કે ડાબી બાજુ 84 અને 85 આપણે લીધું છે. જો પહેલા આપણે આ જે લીધું ને 0.84 ને 85, તો 3000ની નજીક છે. જો 2995 છે ને બિલકુલ 3000ની નજીકમાં આવે છે. તો હવે 3023 ઉપરની તરફ દૂર જાય છે, આ નજીકમાં જાય છે, એટલે Z1 બરાબર 0.84 લખેલું છે. તો 0.84 લઈને કરીએ તો 0.84 ગુણ્યા 2000 કરવાના. તો અહીં આગળ એ કરી દઉં છું 0.84. આટલી બધી આગળ જતા રહ્યા હોય આપણે પછી આખો દાખલો ફરી રેકોર્ડ કરવો બી તકલીફ લાગે તો ચેન્જ કરી દેવાય. આટલું 1680 માઇનસ 1680 પ્લસ 10,000 8,320 જે આ બુકમાં જવાબ આપ્યો છે રૂપિયા. બીજો પ્રશ્ન છે તે પણ આપણે જોઈએ. આગળ આપણને બીજો ક્વેશ્ચન છે કે સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન x બરાબર માસિક વેતન આપણે ધારેલું છે. આગળ લઘુત્તમ વેતનને આપણે x2 ધારી લઈએ. તો આપણે અહીંયા આગળ લખીએ કે જો કે p કૌંસમાં આ x લખીએ અને આ x2 લખીએ. હવે આના પરથી ડિસિઝન લઈ લેવાનું કે લઘુત્તમ વેતન x2, લઘુત્તમ એટલે ઓછું, x2 ઓછું છે એનો મતલબ x કેવો છે વધારે. તો અહીં ગ્રેટર ઇક્વલ ટુ આવે. લઘુત્તમ કોણ છે x2, તો x2 લઘુત્તમ હોય એટલે લઘુત્તમ એટલે નાનું. તો આ નાનું છે તો x કેવો હશે મોટો, એટલે આ તરફનું મોટું. અથવા સૌથી વધુ વેતન, વધુ એટલે મોટું, મોટું એટલે ગ્રેટર ધેન. તમે એવું બી એક કરી શકો, એક આ શબ્દ પરથી બી તમે લખી શકશો. તો x ગ્રેટર ઇક્વલ ટુ x2 બરાબર 10%. ટકા હોય તો છેદમાં શું લખાય 100. તો 0.1 આનું તમે ભાગાકાર કરશો તો 0.1 બતાવે, પણ આપણે લખવાના કેટલા 1000. પોઈન્ટ પછી 4 રકમ હોય છે એટલે 4 લખી દઈએ છીએ. જરૂરી નથી એવું કે લખવી જેવું, એનાથી આપણને થોડો વધારે આઈડિયા રહેશે. પછી x ને શેમાં આપણે ફેરવવાના z માં ડાયવર્ટ કરીએ. તો z માં ડાયવર્ટ કરીએ તો અહીં આગળ શું લખાય x ને z માં ફેરવતા. તો p z ગ્રેટર ઇક્વલ ટુ z2 બરાબર કેટલા 0.1000, 0.1000. તો z ગ્રેટર ઇક્વલ ટુ z2 બરાબર કેટલા 1000. તો આપણે z2 નું ફોર્મ્યુલા લખીએ કે z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો x2, હવે x2 આપણે અહીંયા આગળ દાખલાની અંદર નથી, તો x2 એવા ને એવા. મ્યુ આપણી પાસે છે, આગળ આપણે કરેલું છે, તો મ્યુ આપણે કિંમત આપેલી જ છે તે લખવાની, સિગ્મા પણ આપેલી કિંમત જ લખવાની. તો જોઈ શકો અહીં આગળ કે મ્યુ બરાબર 10,000 છે અને સિગ્મા બરાબર 2000. તો અહીં આગળ લખી દેવાનું આપણે. એ લખી દઉં છું મ્યુની જગ્યા પર 10,000, સિગ્મા બરાબર 2000. હવે ચાલો આ બી લખાઈ ગયું. હવે આપણે આકૃતિ દોરવાની. તો કેવી, તો z ગ્રેટર ઇક્વલ ટુ z2. તો ગ્રેટર ધેન છે એટલે કઈ બાજુ હશે જમણી બાજુ. તો z તરફ જાય છે, z2 થી z તરફ જાય છે, કારણ કે આ રાઈટ સાઈડ છે. z2 જમણી બાજુ હશે. હવે 1000 જ છે, ખાસ ધ્યાન રાખવાનું કે z તરફ આવું આપણને આપેલું છે z ગ્રેટર ઇક્વલ ટુ z2. તો z2 થી એરો આમ છે, જો આમ, એટલે આમ એરો હોય તો જમણી બાજુ જવાય ને z એટલે ક્યાં સુધી અનંત સુધી. પણ z2 દોરવાનું કેટલે, તો કે હવે 1000 છે, અહીં આગળ આપણને z ગ્રેટર ઇક્વલ ટુ 0.1000 1000 એવું આપેલું છે. તો
જમણી બાજુથી તમે જાઓ તો આ 1000, 2000, 3000, 4000, 5000 તો એટલે અથવા 0.1, 0.2, 0.3, 0.4, 0.5 તો 0 થી ઇન્ફિનિટીનું આપણે જે જોઈએ અત્યારે આટલો એરિયા તો 0.5 અથવા 0.5 થાઉઝન્ડ છે. તો આ તો 0.1000 જ છે. તો લમસમ આટલે દોરીને અહીં આગળ લખી દેવાનું Z2. પણ Z2 કેટલા છે ખબર નથી, પણ Z2 થી ઇન્ફિનિટી તરફ, ઇન્ફિનિટી એટલે Z તરફ, Z તરફ આમનો એરો છે તો આપણે આ તરફ જવાનું. હજુ પણ વારંવાર સમજાવું કે તમે આ Z2 ગ્રેટર દેન છે એટલે અહીંયા જશે એવું ના બને. સમજો 2000 હોત તો થોડું આગળ, 3000 હોત તો હજુ આગળ, 4000, 5000, પણ 0.6000 હોત, 6000 હોત તો આ આકૃતિ આ લીટો અહીં દોરવાની જગ્યાએ Z2 આ સાઈડ આવી ગયો કે આ અહીંયાથી એને ચાલવાની શરૂઆત કરી તો અહીં આગળ સુધી 5000 આવે, પણ 6000 હોત તો 0 ને બી ક્રોસ કરીને આગળ આવવું પડે. આકૃતિ આ બાજુ કેમ રહી? તો કે અહીં આગળ 1000 જ આપેલું છે ક્ષેત્રફળ, એના કારણે. જો 5000 કરતા મોટું હોત તો આ બાજુથી, પણ હા એટલું ચોક્કસ છે કે આ ગ્રેટર ધેન છે એટલે જમણી બાજુથી આપણે આમ આવવાનું, બસ એવું યાદ રાખવાનું. આગળની આકૃતિ હતી તે લેસ ધેન હતું એટલે ડાબી તરફથી આપણે આમ જતા હતા, બસ આટલું યાદ રાખવાનું. તો હવે આપણે ભાષા લખવાની 0 થી ઇન્ફિનિટી સુધી અને 0 થી Z2 સુધી. 0 થી ઇન્ફિનિટી, 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી માઇનસ P 0 થી Z2, 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ Z2 બરાબર. તો કેટલું છે એનું 1000 બાદ માઇનસ કરો તો 1000 છે, 0.1000. 0 થી ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ જોઈએ તો 0.5000, 0.5 અથવા 1000 પ્લસ 1000 આ બાજુ આવે તો માઇનસ, અને માઇનસ વાળું રકમ આમ જાય તો પ્લસ થઈ જાય. તો P 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ Z2. તો આનું માઇનસ કરશો તો 0.4000 P 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ Z2. હવે 4000 જે છે તો કોષ્ટકમાં જોવાનું આપણે, કોષ્ટકમાં એક્ઝેક્ટ તમને જોવા નથી મળતા, જોઈ શકો તો 4000 ની નીચેની રકમ જોઈ શકો તમે આ લાઈનમાં, અને આ રહી જો આ 1.2 ની લાઈનમાં 0.3997 છે અને 4015 છે, પણ એક્ઝેક્ટ રકમ નથી 4000. તો હવે નજીકની રકમ લઈ નિયરેસ્ટ બિફોર અને આફ્ટર, પહેલાની અને પછીની રકમ. તો 1.2 માં ને 0.08 માં, તો પહેલું જ લખું છું 3997, એવું લખી દેવાનું પહેલા. તો 0.3997 એટલે સંભાવના 4000 ને અનુરૂપ ઝેડની કિંમત પ્રામાણ્ય ચલના કોષ્ટક પરથી મળતી નથી. આપણે પ્રામાણ્ય ચલના કોષ્ટકમાં જોયું તો 0.4000 એક્ઝેક્ટ જોવા ના મળે આપણે આ 4000, એટલે એની નજીકની રકમ એટલે 4000 પહેલાની બિફોર તો 3997 છે, અને આફ્ટર એટલે 4000 પછીની નજીકની કિંમત તો એ કેટલી છે 4015 છે. તો 4015 લખી દેવાની. શેમાં છે 3997 જે હતી રકમ તે હેમાં હતી? તો આ રહી જોઈ લો, 1.2 છે અને વત્તા 0. કેટલા છે આ 0.8, તો 1. કેટલા થાય 28 નો સરવાળો, 1.28 અને આ કેટલું છે 1.29. એ લખી દઉં છું 1.28 અને 1.29. પછી અહીંયા આગળ લખ્યું છે સરેરાશ, તો આપણે એની સરેરાશ કાઢવાની છે. તો 0.3997 પ્લસ 0.4015 ભાગ્યા 2 તો 0.4006 અને 1.28 અને 1.29 એનો સરવાળો 2.57 આવે છે, ભાગ્યા 2 કરવાનું 1.285 આવે છે. પણ યાદ રાખો
કે આ Z1 ની કિંમત Z1 જમણી બાજુ છે તો Z1 બરાબર આમ જોયા જાય તો 1.285 થાય. રિયલ કેટલા લખવાના તો Z1. તો કે હવે આપણે એ જોવાનું કે 4000 ની નજીકમાં કોણ છે તો 4000 ની નજીકમાં 3997 આવે કે 4015 આવે આ બેમાંય પાછું નિયરેસ્ટ કોણ કે 3997 તો એનો Z પ્રાપ્તાંક કેટલો છે 1.28 તેથી આપણે 1.28 લઈ લઈશું તો Z1 ની કિંમત 1.28 Z2 છે આપણે તો Z2 લખી દઈશું સૂત્ર આપણે અહીં આગળ Z2 કરેલું છે આપણે ફોર્મ્યુલામાં તો Z2 લખી દો. હવે આ તો થઈ ગયું આપણે આના પછીનું પ્રોસેસ પતી ગયું પછી આપણે Z2 વાળું ફોર્મ્યુલા લખવાનું કયું તો કે Z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ 10,000 છેદમાં 2000 જે આપણે આગળ લખ્યું છે જો બતાવી દઉં તમને Z2 x2 માઇનસ 10,000 છેદમાં 2000 આપણે શું કરવાનું ખાલી હવે એની અંદર કિંમત જ મૂકવાની કે Z2 આકૃતિમાં જમણી બાજુ છે એટલે પ્લસમાં જ આવશે તો 1.28 1.28 જ છે આપણે ધાર્યા આ 1.28 x2 શોધવાના છે માઇનસ 10,000 છેદમાં 2000 આ 2000 ઉપર જતા રહેશે 1.28 ગુણ્યા 2000 બરાબર x2 માઇનસ 10,000 હવે 1.28 છે તો 1.28 ને 2000 સાથે ગુણાકાર કરવાનો તો 2560 આવશે માઇનસ 10,000 આ બાજુ આવે તો શું થઈ જાય પ્લસ બરાબર x2 તો પ્લસ 10,000 કરીશ તો 12,560 આવે x2 ઇઝ ઇક્વલ ટુ 12,560 રૂપિયા. આપણે પૂરા વાક્યમાં આન્સર લખી દેવાનો તેથી સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન ₹12,560 રૂપિયા છે. તો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.